જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રાજ ચામુંડામાં। અગાઉના વિડીયોમાં આપણે 5 સરકારી એપ્સ વિશે જાણ્યું। એ જ રીતે આજે પણ હું તમને એવી 5 સરકારી એપ્સ વિશે જણાવીશ। જો તમે ચેનલ પર નવા છો તો વિડીયો શરૂ થાય એ પહેલાં જ નીચેનું લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પણ દબાવી દેજો। જેમાંથી પહેલી એપ છે ડિજિટલ ગુજરાત। એ જાતિના દાખલા, આવકના દાખલા કે સ્કોલરશિપના ફોર્મ ભરવા સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી। બધું જ કામ ઘરે બેઠા તમારા મોબાઈલથી જ ઓનલાઈન થઈ જશે। બીજી છે ભીમ યુપીઆઈ। કોઈ પણ બેંક ખાતામાં સીધા પૈસા મોકલવા કે મંગાવવા માટે આ એકદમ સુરક્ષિત અને સરકારી એપ છે। પ્રાઇવેટ એપ્સની જેમ આમાં કોઈ વધારાનો ચાર્જ કે ટેન્શન હોતું નથી। મિત્રો, તમને માહિતી ગમી રહી હોય તો અત્યારે જ વિડીયોને એક લાઇક આપી દેજો અને આવી જ કામની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। ચાલો જોઈએ ત્રીજી એપ। ત્રીજી એપ છે ફાર્મર રજિસ્ટ્રી। ખેડૂત મિત્રો માટે ટ્રેક્ટર, સોલાર પેનલ કે બિયારણની સબસિડી મેળવવી હોય તો આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। બધી જ સરકારી યોજનાઓ અહીં જ જોવા મળશે। ચોથું છે ગેસ બુકિંગ એપ્સ। એમાં આવે છે ઇન્ડિયન ઓઇલ, LOBPCL, HP પે એ બધા। આ એપ્સથી ગેસ એજન્સી પર ફોન કરવાની કે લાઇનમાં ઊભા રહેવાની માથાકૂટ બંધ। બસ એપ ખોલો, એક ક્લિકમાં સિલિન્ડર બુક કરો અને ઓનલાઈન પેમેન્ટ કરીને સબસિડી સીધી ખાતામાં મેળવો। પાંચમું અને છેલ્લી એપ છે ગુજરાત 7/12। આ એપ્સમાં તમારી જમીનના 7/12ના ઉતારા, 8 આના પત્રકો કે હકપત્રક જોવો હોય તો કોઈને 1 રૂપિયો આપવાની જરૂર નથી। ગુજરાત સરકારની આ એપ્સથી બધું જ ઓનલાઈન ફ્રીમાં જોઈ શકાય છે। તો મિત્રો, આ હતી એ 5 એપ્સ જે દરેક ગુજરાતીના મોબાઈલમાં હોવી જ જોઈએ। આમાંથી તમે કઈ એપ વાપરો છો તે નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો તમારા મિત્ર અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો અને જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો। આવજો, જય માતાજી।